એ રાત ટૂંકી અને વેહ જાજા. આ રાત ટૂંકી લાગવાનું કારણ શું? કારણ એક જ છે કે જ્યારે આપણે બહુ ખુશ છીએ, બહુ આનંદિત છીએ, એ સમયે આપણને જે આનંદ લૂંટતા હોય ને એમ લાગે બસ આટલી જ વાર, હજી વધારે સમય મળ્યો હતો, હજી વધારે સમય મળ્યો હતો. અને એમાંય જ્યારે કોઈ પ્રેમી એના પ્રેમાસ્પદને મળતું હોય અને જે મિલનની ક્ષણ હોય અને એમ પૂછવામાં આવે કે કેટલો સમય મળ્યો હતો, એ કદાચ આખી રાતની રાત બેઠા હોય ને તેમજ કે જરીક સમય મળ્યો, હજી તો ઘણું રીઝાવું હતું, અલગ અલગ રીતે રીઝાવું હતું, નવા નવા વેશ કરીને રીઝાવું હતું, પણ સમય ઘટ્યો. તો મારા વાલા મિત્રો, સરસ એક ચોપાઈ છે કે નવલો સ્વરૂપ ધણી તણો, નવલો શિનગાર, નવલો નેહ તે આપણો, નવલો આકાર. આમ તો વાત છે રાસની, પણ જાગણી બ્રહ્માંડની અંદર આ બધુંય ઘટી શકે છે કે જ્યારે આપણે વચનોના માધ્યમથી આપણે આપણી અંદર એ નવલો નેહ પ્રગટ થાય છે ને, ત્યારે દરરોજ એ તારતમ રૂપી વચનો, એ સદગુરુ મહારાજનો પ્રેમ હર ક્ષણ નવો લાગે છે. ત્યારે એ ચરણ થાય કે નવલો સ્વરૂપ ધણી તણો. આ ધણીનું જે સ્વરૂપ રહ્યું ને એ બહુ નવું નવું લાગે છે. મન તન જોવન ચડતા નવ તન આયા અમરદ આસક ઈસક ગંજ લે. કારણ કે એના હૃદયની અંદર એસ્ક ગંજાન ગંજ દેખાઈ રહ્યો છે અને પાછો એનો શિંગારે નવો લાગે છે. અને એમાંય એની જે સખીઓ રહી ને, એ સખીઓનું હૃદય રહ્યું ને એની અંદર એ નેહ વધતો જાય છે. તો જાગણી બ્રહ્માંડમાં જે સદગુરુ સાહેબને એ ધામના ધણીને પ્રેમ કરી રહી છે ને, એ હવે નવલો નેહ લે છે. હવે એ ધણીને દરરોજ નવીન રીતે, નવા ભાવથી, ક્યારેક એનો ઇશ્ક, ક્યારેક એનો હુકમ, ક્યારેક એની મહેર ને એના શિંગારને પામી રહી છે. અને હવે એ પામતા પામતા ચોથું ચરણ નવલો આકાર થઈ જાય છે. તો ભાઈ, આ તો અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાત છે ને, એની વાણી છે. જો એ લઈને એટલે આકાર ફરે, જામો ફરે, કપડું ફરે, બધું નવા નવા. અને એ દર વખતે નવલો નેહ ધારણ કરે, નવલું સ્વરૂપ ધારણ કરે, નવા નવા વેશ ધારણ કરી અને અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માને રીઝવે. એટલે કહેવાય કે રાત ટૂંકીને વેહ જાજા. કેમ વેહ જાજા? અલગ અલગ રીતે રીઝાવાય. એને છત્રસાલ બનીને રીઝાવવું છે, એને લાલદાસજી મહારાજ કરીને રીઝાવવું છે, એને લલિતા સખી બનીને રીઝાવવું છે. બસ એને એક જ દિલમાં ભાવ છે કે હું મારા અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માને રીઝવી લો. પણ રાત બહુ ટૂંકી છે. તો મારા વાલા મિત્રો, મુબારક છે આ બધા પ્રેમીજનોને જે આ રાતને ખૂબ માણી રહ્યા છે. પ્રણામ. રાજજી રાજજી.